આપ સર્વોને હેતપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ। આજની સત્સંગ કથા વાર્તા નિજ મંદિર સાવરકુંડલા સત્સંગ ચિંતામણી। આજે આપને સત્સંગ ચિંતામણી અંતર્ગત જૂનાગઢમાં શ્રી હરિએ શ્રી રામનવમીનો ઉત્સવ કર્યો તેની કથા વાર્તા સાંભળશું। સંવત 1863ના ચૈત્ર મહિનાની સુધી નવમીનું નવલું પ્રભાત નવલો સંદેશ લઈને ઉગ્યું। ઉષા રાણીએ જૂનાગઢના આબમાં સોનલવરની ગાર કરી દીધી। રક્તવર્ણી સૂર્યનારાયણે કુમકુમના સાથિયા દોર્યા। રંગબેરંગી પતંગિયાઓએ રંગોળી પૂરી। ચણ લેવા ઉડતાંગ પંખીઓએ દીવડા મૂક્યા। જીણાભાઈના દીવાનખાનામાં ટેંગ 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 કરતી શરણાઈ ગુંજી ઉઠી અને ચોગડિયા વાગ્યા। શ્રીજી મહારાજે સ્નાન કરી નિત્ય વિધિ પૂર્ણ કરી। હાલમાં જ્યાં ભંડાર છે ત્યાં પીપળાનું ઝાડ હતું, તેની નીચે સભાનું આયોજન કરવામાં આવ્યું। બહોર દિવસ ચઢતાં સંતોએ ઠાકોરજીને સિંહાસનમાં પધરાવ્યા। રામલલાને શણગારેલા પારણિયા માંગ પધરાવ્યા। રંગીત ઢોલિયા ઉપર ગાદી તકિયા બિછાવી આસન તૈયાર કર્યું। સંતો ભક્તો માટે મોદિયા પાથરવામાં આવ્યા। જેમ જેમ ભક્તો આવતા ગયા તેમ તેમ સભા વિસ્તૃત થતી ગઈ। સભામાં આવી શ્રીજી મહારાજ આસન પર વિરાજમાન થયા। સંગીતજ્ઞ સંતોએ કીર્તનગાન કર્યું। શ્રીજી મહારાજે ઘણી વાર સુધી જ્ઞાનોપદેશ આપ્યો। પછી બપોરે 12 વાગ્યે શ્રીજી મહારાજે શ્રીરામ જન્મોત્સવની આરતી ઉતારી। ઉત્સવમાં આવેલા દરેક ભક્તોને સાકર અને ટોપરાનો પ્રસાદ વહેંચવામાં આવ્યો। અત્યારે મંદિરની આગળ જ્યાં દેરી છે ત્યાં પહેલા આસોપાલવનું વૃક્ષ હતું, તેની નીચે રાત્રે શ્રીજી મહારાજના જન્મોત્સવની સભા કરવામાં આવી। સોરઠના મોટા મોટા સત્સંગીઓ ભગવાન શ્રી હરિને જન્મોત્સવની વધામણી દેવા આવ્યા હતા। પંચાળાના ઝીણાભાઈ તથા જમનાવડના દાદાભાઈ તો જૂનાગઢમાં જ હતા। પીપલાણાથી નરસિંહ મહેતા, અગતરાઈના પર્વતભાઈ, માણાવદરના મયારામ ભટ્ટ તથા માંગરોળના ગોવર્ધનભાઈ પણ આવેલા। જૂનાગઢના ઘણા નાગર ભક્તો પણ આ પ્રસંગે સભામાં પધાર્યા। બધા ભક્તોએ શ્રીજી મહારાજની ચંદન પુષ્પાદિકે કરીને પૂજા કરી। કિંમતી વસ્ત્રાભૂષણોની ભેટ ચરણે ધરી। સ્વામિનારાયણ ભગવાનનો આજે જન્મોત્સવ છે તેવા ખબર મળતાં જ જૂનાગઢના અમુક સંગીતજ્ઞ ગવૈયાઓ મહારાજને રીઝવવા સભામાં આવ્યા હતા। શ્રીજી મહારાજને વિનંતી કરી કે અમારે આપને સંગીત સંભળાવવું છે। શ્રીજી મહારાજે વિનંતી સ્વીકારી તેમને ગાન કરવા કહ્યું। ગવૈયાઓએ પોતાની સમગ્ર કળા ભગવાનને રાજી કરવા માટે વાપરી નાખી। આ ગવૈયા મંડળમાં એક ગવૈયો શ્રીજી મહારાજની નજરમાં આવી ગયો। મહારાજે ગાન પૂરું થતાં તેને પોતાની પાસે બોલાવ્યો। તમે બહુ સારું ગાન કર્યું, અમે તમારા ઉપર બહુ પ્રસન્ન થયા। શ્રી હરિએ પ્રસન્નતા વેરતાં કહ્યું, એમાંને તમે આવા રસિક માર્ગમાં રહેવા છતાં નિષ્કામી છો, તે જાણી વધુ આનંદ થયો। પણ તમને ભગવાનનું યથાર્થ જ્ઞાન નથી, તેથી તમારું નિષ્કામીપણું વ્યર્થ છે। તો આપ અમને યથાર્થ જ્ઞાન આપો। સંગીતના ભેદને જાણનાર તે ગવૈયાએ મહારાજને કહ્યું, સૂર્ય વિના અંધારું દૂર ન થાય, તેમ તમ જેવા સૂર્ય સરખા જ્ઞાની વિના અમારું અજ્ઞાન અંધારું દૂર નહીં થાય। તો સાંભળો। હરિવરે હેતથી ઉપદેશ આપ્યો। ભગવાનને મૂકીને ગમે તેટલા વ્રત, દાન, હોમ હવન કરે પણ તેને કરીને જીવનો મોક્ષ ન થાય। જેમ જમીનમાં ગમે તેટલું પાણી સિંચે પણ બીજ જ ન હોય તો ક્યાંથી અંકુર નીકળે।
ભગવાન છે તે બીજના ઠેકાણે છે, માટે જે કાની કરવું તે ભગવાનને રાજી કરવા કરવું. આમ કહીને શ્રીજી મહારાજે તે ગવૈયા સામી દ્રષ્ટિ કરી. ગવૈયાને તત્કાળ સમાધિ થઈ ગઈ. સમાધિમાં તેને અક્ષરધામમાં પોતાના સ્વસ્વરૂપના દર્શન કરાવ્યા. થોડી વાર પછી ગવૈયો સમાધિમાંથી જાગ્યો. હે પ્રભુ, હવે મને આપના શરણમાં રાખો, મને આપનો સાધુ કરો. ગવૈયે મહારાજના ચરણોમાં પડીને વિનંતી કરી. શ્રીજી મહારાજે તેને ગુરુમંત્ર આપી મહાભાગવતી દીક્ષા આપી. નામ રાખ્યું દેવાનંદ સ્વામી. પછી રાત્રે 10 વાગ્યે સંતોએ શ્રીજી મહારાજની આરતી ઉતારી. ઢોલ નગારા વાગવા લાગ્યા. આ ઢોલ નગારાનો નાદ નવાબના મહેલ સુધી પહોંચ્યો. યહ કિસકે નગારે બજ રહે હૈ? નવાબે કામદારને પૂછ્યું, क्या किसी हमारे राज्य पर आक्रमण कर दिया है? नहीं जनाब, यह तो स्वामीनारायण भगवान के जन्मदिन की बधाई के नगारे बज रहे हैं. तब तो बहुत अच्छा. नवाबने एक जूनी વાત યાદ આવી ગઈ. પોતાની કચેરીમાં એક જલસાનું આયોજન કરેલ. જીનાભાઈ નવાબના સામંત અને પટાવત હતા, તેથી તેઓ પણ મિજબાનીમાં હાજર હતા. ખંડિયા રાજાઓ, અમીર ઉમરાવો, ભાટચારણો અને કવિઓથી હકડેઠઠ કચેરી ભરાણી છે. નવાબ પોતે સોને મઢેલો હુક્કો ગગડાવી રહ્યા છે. કચેરીમાં કાવા કસુંબાની ઝીક બોલે છે. જીણાભાઈ તો શ્રીજી મહારાજના અનન્ય ભક્ત, તેથી તેને આ ગમે નહીં. પણ નવાબના ખાસ માણસ, તેથી કચેરીમાં બેસવું તો પડે. એમાંને આજે નાચગાનનો કાર્યક્રમ હતો. ગણિકાઓ આવીને નાચ કરવા લાગી. આખી કચેરી ગણિકાઓના નાચગાન જોવામાં સુદબુદ વિસરી ગઈ. પણ એક મરદ એવો નીકળ્યો કે જેણે આંખ ઊંચી કરીને પણ ગણિકાઓના નાચ સામું ન જોયું. પરણેલી સ્ત્રી સિવાયની સ્ત્રી માત્રને મા બહેન કે દીકરીની નજરે જોનારો પુરુષ કોઈ અબળાના અંગોને કેમ જુએ? જીણાભાઈએ તો આંખો મીંચીને મહારાજના સ્વરૂપમાં મનની વૃત્તિ જોડી દીધી. ચતુર નવાબની ચકોર આંખે આ દ્રશ્ય કચકડે મઢી કાળજે મૂકી દીધું. નાચગાન પૂરા થયા પછી જીણાભાઈને પાસે બોલાવ્યા. જીણાભાઈ, यकीनन तुम खुदा के सच्चे बंदे हो, परवरदिगार के सही आशिक तुम एक ही हो. तुम तो मेरी कचहरी का नजराना हो. तुम्हारी खुदा परस्ती को लाख लाख सलाम. नवाब जेवा नवाबનું દિલ પણ આજે એક ભક્તની આગળ નતમસ્તક થઈ ગયું. નવાબને પ્રસંગ યાદ આવ્યો ને સરવાળો માંડ્યો કે જેના ભક્ત આવા જીતેન્દ્રિય પુરુષ હોય તેના ભગવાન કેવા મોટા હશે. મનમાં થયું કે આજે કેટલાય દિવસથી સ્વામિનારાયણ મારા રાજ્યમાં પધાર્યા છે, પણ હજુ મેં મારા મહેલમાં તેમની પધરામણી નથી કરાવી. કાલે મારા મહેલમાં તેમની પધરામણી કરાવવી છે એમ મનમાં નક્કી કરી જીણાભાઈને સંદેશો મોકલાવ્યો કે દરબાર ગઢમાં આવીને મળી જાય. આ બાજુ ઉત્સવ પૂરો થતાં સહુને પંચાજીરી અને પંચામૃતનો પ્રસાદ વહેંચાયો. ભક્તો પ્રસાદ લઈને પોતપોતાના ઘરે ગયા. રાત્રિનો કેટલો સમય વીતી ગયો તેનું કોઈને ભાન જ ન રહ્યું. શ્રીજી મહારાજની લીલાને સંભાળતા સહુ સૂઈ ગયા. બીજા દિવસે નવાબનું કહેણ આવવાથી જીણાભાઈ અને દેવરામભાઈ ઘડિયાળી કચેરીમાં આવ્યા. કલ બડી ધૂમધામ હો રહી થી જીણાભાઈ. નવાબે તેમને પૂછ્યું, હા સરકાર, कल हमारे गुरु का जन्मदिन था. दूर दूर से सभी भक्तजन पधारे थे और बड़ा उत्सव मनाया. नवाबे पोताना अंतरनो भाव व्यक्त करता કહ્યું, सहजानंद स्वामी की सवारी, कल का त्योहार. यह सब देखकर
हमारे मन में भगवान स्वामीनारायण को हमारे महल में लाने की बड़ी तमन्ना जाग उठी है। जीना भाई, क्या वे यहाँ पधारेंगे? क्यों नहीं, जरूर पधारेंगे। आप हमें बताएं कि इसके लिए हमें क्या क्या बंदोबस्त करना होगा, उनकी खिदमत में क्या पेश किया जाए। आप लोग जैसा कहेंगे वैसा इंतजाम हो जाएगा। सिर्फ आप हमें वक्त बता देना कि कब वे यहाँ आएंगे। जीना भाई अने देवराम घड़ियाळीए नवाब साहेबने પધરામણી માટેની તૈયારીઓ અંગે માહિતી આપી। નવાબ અત્યંત રાજી થયા અને સ્વામિનારાયણ ભગવાન જલ્દીથી પોતાના મહેલમાં પધારે તેવી વિનંતી પણ કરી। જીનાભાઈ અને દેવરામ ઘડિયાળી મહારાજ પાસે આવ્યા અને વાત કરી કે નવાબ સાહેબ પોતાના મહેલમાં આપની પધરામણી કરવા માગે છે। આપની સવારી અને કાલનો ઉત્સવ સાંભળીને નવાબ સાહેબને આપના પ્રત્યે અતિ અધિક ભાવ જાગ્યો છે, માટે આપ કહો ત્યારે તેઓ પધરામણી કરાવવા માગે છે। ત્યારે શ્રીજી મહારાજે થોડા જ સમયમાં ત્યાં જવાનું નક્કી કર્યું। જીણાભાઈએ નવાબ સાહેબને પણ સંદેશો પહોંચાડી દીધો। થોડા સમય પછી શ્રીજી મહારાજ નવા વસ્ત્રો ધારણ કરી રોજા ઘોડા ઉપર સવાર થયા। મોટેરા સંતો અને સુરા ખાચર, સોમલા ખાચર, જીણાભાઈ તથા અમુક નાગર ભક્તોને સાથે લીધા। નવાબે શ્રીજી મહારાજના સ્વાગતમાં પોતાના વાજાવાળાઓ તૈયાર રાખ્યા હતા। જેવા શ્રીજી મહારાજ મહેલના પ્રાંગણમાં પ્રવેશ્યા, ત્યાં વાજા વાગવા લાગ્યા। નવાબ સાહેબના હુકમથી બધા જ અમલદારો, નગરશેઠ, ભાયાત વર્ગ તમામ હાજર થઈ ગયા હતા। શ્રીજી મહારાજ પધાર્યા જાણી નવાબ પોતે સામે ચાલીને સ્વાગત કરવા આવ્યા। નમસ્કાર કરી પુષ્પના હાર પહેરાવ્યા। શ્રીજી મહારાજને પોતે રાજમહેલમાં તેડી ગયા। નવાબના સિંહાસનની બાજુમાં જ શ્રીજી મહારાજ માટે ગાદી બિછાવવામાં આવી હતી। નવાબે મહારાજને તે ગાદી ઉપર વિરાજવા પ્રાર્થના કરી ને શ્રીજી મહારાજ તે આસન ઉપર વિરાજમાન થયા। નવાબે પવિત્ર બ્રાહ્મણો પાસે કેસર ચંદનાદિક પવિત્ર દ્રવ્યોથી મહારાજની પૂજા કરાવી। નવાબે પોતે સુગંધી માન કિંમતી અત્તર મહારાજના વસ્ત્રો પર છાંટ્યું। મધુરા મિષ્ટાન અને ફળોના થાળ શ્રીજી મહારાજને ભેટ આપ્યા। એક થાળ ભરીને કોરીઓ અર્પણ કરી। પછી નવાબે શ્રીજી મહારાજને પોતાનો રાજમહેલ દેખાડ્યો। અનેકવિધ ઝુમ્મર, તૈલચિત્રો, કલા કારીગરીના નમૂનાઓ વગેરે બતાવ્યા। વિવિધ રંગોની હાંડીઓની રચના, બારીઓમાં વિવિધ રંગના કાચ જોઈને શ્રીજી મહારાજ બહુ જ રાજી થયા અને બોલ્યા કે નવાબ સાહબ, આપકા યહ રાજમહેલ તો રંગો से भर गया, मानो राजमहल से अधिक रंगमहल दिखता है। वाह स्वामीनारायण जी, आपने हमारे महल को रंग महल का दर्जा दिया। हमारी इस मुलाकात को हम बेहस्त में जाने के बाद भी नहीं भूल पाएंगे। हमारी इसी याद को हर रोज तरोताजा रखने के लिए आज से हमारे इस राजमहल का नाम रंग महल रखा जाएगा। ત્યારથી નવાબના મહેલનું નામ રંગ મહેલ રાખવામાં આવ્યું, જે આજે પણ રંગમહેલ ના નામે ઓળખાય છે। વળી તે લત્તાને પણ રંગમહેલ ફળિયું નામ આપ્યું। અંગ્રેજ ઇતિહાસકાર કર્નલ વોકરે અંગ્રેજોને સારું લગાડવા માટે હામદ ખાનને અતિશય જાડા શરીરવાળા, મુખ ઉપર કપટતા અને હિચકારાપણું, ઈર્ષ્યાળુ, એક પણ સદ્ગુણ વિનાના અને લોભી તરીકે વર્ણવ્યા છે। અંગ્રેજોએ જે નવાબને ગાંડપણ માંગ ગણાવ્યા, તે જ નવાબને મહારાજે ધામના અધિકારી બનાવ્યા છે।
નવાબે બે હાથ જોડીને પ્રાર્થના કરી કે आप तो खुदा ताला है, आपके निगाहे करम से हमारा राज बखूबी चलता है, लेकिन हमारी आपसे गुजारिश है कि जब कयामत की घड़ी आए तब आप हम पर रहम करना, हमें अपने बेहस्त में ले जाना। अभी तो इतनी दुआ दे कि हम अपनी रियायत को खुश कर सके। श्रीजी महाराजे नवाबनो निर्मानी भाव जोई आशीर्वाद आप्या। आम श्री हरिए जूनागढ़मां श्री रामनवमीनो उत्सव तथा पोतानो जन्मोत्सव अने नवाबना महेलमां पधरामणी करी। तेनी कथा वार्ता आपने विगते सांभळी अने आ साथे अत्यारनी कथा ने विराम। हवे पछीनी कथा वार्ता आपने आगळना भागमां सांभळशुं। અત્યારે આપ સર્વોને ભાવથી જય શ્રી સ્વામિનારાયણ।